જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ તમારા મેથેમેટિક્સ મેન્ટર સ્વાગત કરું છું ગણ સિદ્ધાંતના આ ત્રીજા સેશનમાં. દોસ્તો, પહેલા સેશનમાં આપણે વેન ડાયાગ્રામ સંબંધિત ઘણા બધા ક્વેશ્ચન્સનો અભ્યાસ કર્યો હતો વિથ થિયરી. બીજા સેશનમાં આપણે જે ગણ સિદ્ધાંતના બેઝિક કન્સેપ્ટ છે, મતલબ ગુણધર્મની રીત, યાદીની રીત, ઉપગણ, ઘાતગણ વગેરે કન્સેપ્ટનો આપણે અભ્યાસ કર્યો હતો, અંતરાલ. અને આજના સેશનમાં આપણે એ અભ્યાસને આગળ કન્ટિન્યુ કરવાના છીએ. નાની નાની વસ્તુઓ છે, આસાન વસ્તુઓ છે, પરંતુ હા, જરૂરી વસ્તુઓ તો છે જ. એક નાનકડી ભૂલ મતલબ કે તમને તમારા સપનો જે તમારું ટાર્ગેટ છે એને અચીવ કરતાં રોકી શકે છે. એટલે તો ભૂલ તો સ્વીકાર્ય છે જ નહીં. અને ભૂલ ત્યારે જ નહીં થાય જ્યારે તમે કમ્પ્લીટ કન્સેપ્ટ પર માસ્ટરી મેળવી હશે. કેટલી માસ્ટરી મેળવી છે એનું રિવિઝન માટેનું આ સેશન તમે જોઈ શકો છો. સ્ટાર્ટ કરીએ છીએ આજનું સેશન. મજા આવશે તમને. શું કહી રહ્યો છે પહેલો ક્વેશ્ચન? તો જુઓ છો તમે અહીંયા એની અંદર બે ઘટકો છે, આટલી તો આપણને ખબર પડી. કેમ આટલી ખબર પડી? તો જેવી નજર આપણી આના પર ગઈ ને, ઘાતગણ વિશે વાતચીત કરેલી છે. ઘાતગણ એટલે ઉપગણોનો ગણ, બરાબર છે. તો જો એની અંદર બે ઘટકો છે તો અહીંયા કેટલા ઘટકો થશે? તો 2 ની 2 ઘાત એટલે કેટલા થઈ ગયા? 4. તો અહીંયા કેટલા ઘટકો થશે? તો 2 ની 4 ઘાત એટલે કેટલા થઈ ગયા? 16. તો અહીંયા કેટલા થશે આ વાળા પીમાં? આ વાળા પી માટે તો આટલા થઈ ગયા. તો આ વાળા પી માટે કેટલા થઈ જશે? તમે કહેશો સાહેબ 2 ની 16 ઘાત. મતલબ કે તમને ખબર હોવી જોઈએ આ બેઝિક કન્સેપ્ટ કે ભાઈ ઘાતગણની સંખ્યા એટલે ઉપગણની સંખ્યા અને ઉપગણની સંખ્યા એટલે 2n. તો પહેલો ક્વેશ્ચન હતો. આઈ હોપ સો કે તમને કમ્પ્લીટ ખબર પડી હશે. આગળ વધીએ છીએ, સેકન્ડ ક્વેશ્ચન પર જઈએ છીએ. અહીંયા કે છે a - b. તો આપણે વેન ડાયાગ્રામથી આ ક્વેશ્ચનને ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. અને વેન ડાયાગ્રામ આવે એટલે તમારામાં કોન્ફિડન્સ તો વધી જ જાય કે સાહેબ આવડી ગયું છે, રાઈટ. જો છો આ એક ગણ a છે, આ એક ગણ b છે. a - b નો શું મતલબ? ફક્ત a, તો મતલબ કે આટલો વિસ્તાર. યોગ એટલે એમાં ઉમેરવાનું છે a/b, એટલે કે આટલો વિસ્તાર એમાં ઉમેરી દો. તો આકૃતિ કોની લાગે છે? તમે કહેશો સાહેબ a ની. તો એ ક્યાં આપેલું છે? ઓપ્શન બી માં. આગળ વધીએ છીએ, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. a અને b ને સાર્વત્રિક ગણ u ના ઉપગણો છે હોવાના એમાં કોઈ શક નથી. a 30 છે, b 40 છે, u 100 છે, a/b 15 છે. તો a'/b' કેટલા થશે? તો વેન ડાયાગ્રામથી આ ક્વેશ્ચન ઇઝીલી આપણો વિદ્યાર્થી ગણી નાખશે. ગણી નાખશો ને બેટા? તો તમે જોવો છો આ તમારું a છે, આ તમારું b છે. a/b તમને આપી દીધા છે. કેટલા છે? 15 છે. a આપી દીધા છે 30, તો આ કેટલા થઈ જશે? 15 થઈ જશે. b આપી દીધા છે 40, તો આ કેટલા થઈ જશે? 25 થઈ જશે. 40, 50, 55 અંદર છે અને ટોટલ 100 છે, એટલે બહાર કેટલા થઈ જશે? 45. તો તમને બહારવાળો ભાગ પૂછ્યો છે, તો આન્સર શું તમે ટીક કરશો? 45. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ, ક્વેશ્ચન નંબર 4. ગણ a z ના ઘટકોથી બનેલો છે અને x ઘન -4x બરાબર 0 છે. તો અહીંથી x સામાન્ય, તો x² - 4 બરાબર 0 છે. તો આ x, આ x - 2 અને આ x + 2 બરાબર 0 છે. તો મતલબ x બરાબર 0 અથવા 2 અથવા -2 છે. તો મતલબ a ની અંદર તમને -2, 0 અને 2 દેખાવાના છે. શું દેખાવાના છે? -2, 0 અને 2. તો આ બી એક આસાન જ ક્વેશ્ચન હતો. આગળ વધીએ છીએ. એ વિશે વાતચીત કરવાની છે, વાસ્તવિક સંખ્યા વિશે વાતચીત કરવાની છે. અને કન્ડિશન કઈ છે? તો ભાઈ તો x² - 3x - 4 = 0. 4 × 4 થાય, તો મતલબ કે આ x - 4 અને આ x + 1 = 0 છે. તો મતલબ x બરાબર 4 છે અથવા તો x બરાબર -1 છે. તો એ તમને મળી ગયો છે -1 અને 4. b વિશે વાતચીત કરવાની છે. એ બી z માટે વાતચીત કરવાની છે. અને x² બરાબર x છે, એટલે કે x² - x બરાબર 0 છે. એટલે કે x × x - 1 બરાબર 0 છે. એટલે x બરાબર 0 છે અથવા x બરાબર 1 છે. અહીંથી b મળી ગયો છે તમને 0 યા તો 1. તો a∆b ની વાતચીત કરવાની છે. a∆b સમિત તફાવત ગણ. શું થતો? તો યાદ કરો, જૂના સેશનમાં બી આ કન્સેપ્ટ આવી ગયો છે. a + b માંથી a/b હટાવી દો. તો ભાઈ a + b માં શું શું આવશે? તો સૌથી નાનો -1 છે, એનાથી જરાક મોટો 0 છે, એનાથી જરાક મોટો 1 છે, એનાથી જરાક મોટો 4 છે. એમાંથી a/b આ બંનેમાં સામાન્ય તો કંઈ નથી, તો ખાલી ગણ હટાવશો તો તમને શું મળશે? -1, 0, 1 અને 4. તો 4 ઘટકો ધરાવતો ગણ, 4 ઘટકો ધરાવતો ગણ અહીંયા જ આપેલો છે, બરોબર છે. તો આવી કંઈક ડીલિંગ તમે કરશો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. નીચે આપેલા ગણો પૈકી કયો ગણ એકાકી ગણનું ઉદાહરણ છે? આની અંદર ભાઈ એકાકી ગણ કોણ છે? અહીંયા જોવો છો બેટા, તો તમને x ઘન બરાબર x કે છે. તો આમ જતો રહેશે તો x³ - x બરાબર 0 થઈ જશે. તો અહીંથી x સામાન્ય લઈ લેશો તો x² - 1 એટલે કે x - 1 ને x + 1 = 0 થઈ જશે. તો અહીંથી x બરાબર -1, 0 અને 1 આવે છે. તો આની અંદર તો 3 ઘટકો છે, કારણ કે z માંથી લેવાના છે. તો આ એકાકી ગણ નથી.
આના પર જરાક જોઈ લઈએ ભાઈ, તો અહીંયા તમને આપેલું છે x સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 2 બરાબર 0, તો મતલબ કે આ x માઇનસ 2 અને x પ્લસ 1 બરાબર 0, તો અહીંથી તમને x માઇનસ 1 અથવા 2 મળે છે અને z માંથી લેવાના છે, તો આ 2 ચાલશે. તો આની અંદર 2 ઘટકો છે, તો આ એકાકી ગણ નથી. યુગ્મ અવિભાજ્ય સંખ્યા ભાઈ માર્કેટમાં એક જ છે 2, તો આ તમારું ગણમાં 2 આપેલું છે, તો આ એકાકી ગણ છે, તો અહીંયા તમારો આન્સર આવી જાય છે. ક્લિયર છે? અને 4 કે 4 કરતાં નાના પ્રાકૃતિક સંખ્યા, એનો મતલબ એમ થઈ ગયો કે 1 2 3 4, આની અંદર તો 4 ઘટકો છે, તો આ એકાકી ગણ નથી. તો જનરલી તમારે દરેક કન્સેપ્ટ આની અંદર આવરી લેવામાં આવશે. આગળ વધીએ છીએ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, ક્વેશ્ચન નંબર 7. જો ગણમાં સભ્યોની સંખ્યા n હોય તો તેના ઉચિત ઉપગણની સંખ્યા કેટલી થાય? તો 2n - 2. લાસ્ટ સેશનમાં જોયું હતું. જો ગણમાં 3 સભ્યો હોય તો ભાઈ n બરાબર આની અંદર 3 મૂકવાના છે, તો 2 ની 3 ઘાત ઓછા 2, તો મતલબ કે 8 ઓછા 2, તો મતલબ કેટલા? 6. તો તમારો આન્સર 2n - 2 અને 6. 2n - 2 અને 6. ક્લિયર છે બેટા? આગળ વધીએ છીએ. x શું છે? તો ફેલો શબ્દોનો, તો આલ્ફા જે છે ને ભાઈ એ ફેલો વિશે વાતચીત કરવાની છે, તો જેની અંદર f છે, e છે, l છે, o છે અને w છે. ક્લિયર છે? બીટા શું છે ભાઈ? તો બીટા ફ્લો છે, તો f છે, l છે, o છે અને w છે. તો અહીંયા e નો ફરક છે. શું ભાઈ? e નો ફરક છે. પણ હા, આ ચારે ચાર આની અંદર આવેલા છે, તો એક કન્સેપ્ટ આ તો બની જ શકે છે કે બીટા જે છે તે આલ્ફાનો ઉપગણ છે. અહીંયા બંને સરખા નથી. આલ્ફામાં 5 ઘટકો હતા, તો એ 4 નો ઉપગણ ના થઈ શકે. હા, આ તો આપણે જોઈ જ ગયા છીએ. અને આ બંનેનો છેદગણમાં 4 ઘટકો આવે છે, ખાલી ગણ નથી આવતું, એટલે કે આ તમારો જવાબ નથી. આગળના ક્વેશ્ચન પર જઈએ છીએ. એ ખાલી ગણ છે ભાઈ, તો એનો મતલબ એમ થઈ ગયો કે એના ઘટકોની સંખ્યા કેટલી થઈ ગઈ? 0. તો એને p લાગ્યો, તો 2 ની માથે 0, 2 ની માથે 0 એટલે કેટલા થઈ ગયા? 1. બરોબર છે? તો p ઓફ a માં એક જ ઘટક આવશે. અચ્છા, આના પાછો ઘાતગણ, નંબર ઓફ p ઓફ a નથી પૂછ્યું, ઘાતગણ પૂછ્યું છે. તો ઘાતગણ શું આવશે? ગણમાં ખાલી ગણ. શું આવશે? ગણમાં ખાલી ગણ. આ ક્લિયર છે બેટા? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. એ તમને આપેલું છે 0 1 2, એમ તમને આપેલું છે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. શું આપેલું છે બેટા? x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, રાઈટ? અને n માં તમને આપેલું છે, n માં આ m ની વાતચીત થઈ, n ની વાતચીત જરાક જોઈ લો, સારો ક્વેશ્ચન લાગી રહ્યો છે. પછી તો જોઈએ x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, રાઈટ? બંનેનો હીરો x અને y છે, તો અહીંયા x અને y લઈ લઈએ છીએ. અને એ ક્રોસ એના ઉપગણો હોય તો m છેદ n શું થશે? m છેદ n શું થશે? તો અહીંયા જરાક જો x, આ તમારે a જે છે એની અંદર આપેલા છે 0 1 2. શું આપેલા છે? 0 1 2. તો અહીંયા x 0 રાખો, y 1 રાખો, અથવા x 1 રાખો, y 0 રાખો, બંને ચાલે. તો મતલબ કે અહીંયા જે m ની વાતચીત કરે છે તે 0 1 અને 1 0 થશે. ક્લિયર છે બેટા? એ જ રીતના અહીંયા x 1 જ રાખવો પડશે અને y 0 જ રાખવો પડશે, બાકી નહીં સેટ થઈ 0 તો -1 થઈ જશે. તો આ તમારું 1 0 થશે. બરાબર છે? આ m છે ને આ તમારું n છે. હવે m છેદ n આ બંનેનો મતલબ કે છેદગણ વિશે વિચારો, તો એક જ ઘટક આવ્યો ને ભાઈ, 1 1 0. તો એની અંદર કેટલા ઘટકો આવ્યા? નંબર ઓફ m છેદ n. તો m છેદ n ની અંદર કુલ કેટલા ઘટક આવ્યા? તો એક જ ઘટક આવ્યો. તો આન્સર શું તમે ટીક કરશો? 1. તો આ કન્સેપ્ટ જરાક એકદમ કુલ એન્ડ જસ્ટ તમારે ગણવાનું હોય છે. આગળ વધીએ છીએ. એ ની અંદર 5 ઘટકો છે, બી ની અંદર 2 3 6 7 4 ઘટકો છે. a ક્રોસ b છેદ b ક્રોસ એની સભ્ય સંખ્યા. આ ખાસ ભાઈ ધ્યાનમાં રાખજો, સારા લેવલે આ વસ્તુ પૂછાતી હોય છે. a ક્રોસ b છેદ b ક્રોસ a ના સદસ્યની સંખ્યા કેટલી થાય? તો તે થાય a છેદ b ઇન્ટુ a છેદ b. આ કન્સેપ્ટ જરાક દિમાગમાં રાખજો ભાઈ, કામનો કન્સેપ્ટ છે. આ કમ્પ્લીટ છે. અને જો તમારી પાસે આ કન્સેપ્ટ છે તો જસ્ટ અહીંયા a આપેલા છે, અહીંયા b આપેલા છે, તમારે શું ગણવાની જરૂર છે? a છેદ b. a છેદ b જરાક ગણી લો ને, બંનેમાં સામાન્ય કોણ કોણ છે ભાઈ? તો અહીંયા તમે 2 દેખાય છે, 3 દેખાય છે, 4 5, બસ બીજું કંઈ નથી દેખાતું. તો 2 અને 3 છે. તો નંબર ઓફ a છેદ b કેટલા થઈ ગયા? તો તમે કીધું સાહેબ આની અંદર 2 ઘટકો છે, 2. તો જે તમને આ પૂછ્યું હતું તો એનો આન્સર શું ભાઈ? 2 × 2. તો મતલબ કેટલા આવશે? 4. તો આન્સર શું આવશે? 4. આમે યાદ રાખી લેજો કે નંબર ઓફ a ક્રોસ b
છેદ બી ક્રોસ એ શું થાય તો નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બીનો સ્ક્વેર, રાઈટ? આ વસ્તુ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 12. એ વિશે વાતચીત કરવાની છે, બી વિશે વાતચીત કરવાની છે અને એ માઇનસ બીના ઉચિત ઉપગણોની સંખ્યા લખવાની છે. સારો ક્વેશ્ચન, આને બી તમે ગણી શકો છો. તો પહેલાં એ વિશે જો, એ કોણ છે ભાઈ? તો એ એવો એક્સ છે કે જેનો વર્ગ 4 અને 40 વચ્ચે હોય. તો 1નો વર્ગ 1 થઈ નહીં ચાલે, 2નો વર્ગ એક્સ પાછો એનમાંથી લેવાનો છે, 2નો વર્ગ 4, એ 4 40 વચ્ચે નથી. 3 ચાલશે, 4 ચાલશે, 5 ચાલશે, 6 ચાલશે, 7 પાછો 49 થઈ જાય. આ એવી સંખ્યાઓ છે કે જેનો વર્ગ 4 અને 40 વચ્ચે છે. તો આ એ થઈ ગયો. બી વિશે જરાક ચર્ચા કરો. બી શું છે ભાઈ? એવો એક્સ છે જે પ્રાકૃતિક તો છે જ અને એનો ઘન જે છે ને એ 4 અને 40 વચ્ચે હોય. તો 2 ચાલશે અને 3 ચાલશે, બાકી કોઈ નહીં ચાલે. તો એ માઇનસ બી વિશે વાતચીત કરો. એ માઇનસ બી, તો એમાંથી બીના ઘટકો દૂર કરી દેવાના. 3 દૂર થઈ ગયા ભાઈ, એટલે કે 4, 5, 6. તો નંબર ઓફ એ માઇનસ બી કેટલા થઈ ગયા? તો તમે કીધું સાહેબ 3. તો ઉચિત ઉપગણ, ઉચિત ઉપગણનું સૂત્ર કઈ રીતના હતું યાદ કરો? 2n - 2. n બરાબર કેટલા છે? 3. તો 2 ની 3 ઘાત ઓછા 2, એટલે કે 8 ઓછા 2. તો આન્સર કેટલો આવશે બેટા? 6. 6 ઇઝ યોર કરેક્ટ આન્સર. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન 13. અહીંયા શેની વાતચીત કરેલી છે જરાક આપણે જોઈ લઈએ. એકદમ કુલ રહીને આપણે જોઈએ તો જરાક ધ્યાનથી જોવો છો તો u માઇનસ એ નો મતલબ એ ડેશ યોગ. અહીંયા u માઇનસ, આ u માઇનસ બી એટલે કે બી ડેશ. પરફેક્ટ છે. તો આ એ ડેશ યોગ, u માંથી બી ડેશ જાય તો શું મળે? બી. શું મળે? બી. તો બેટા અહીંયા તમને એ ડેશ યોગ બી પૂછ્યું છે. શું પૂછ્યું છે? એ ડેશ યોગ બી. તો હવે એને જ ડેશનો ડેશ કહી શકાય ને? તમે કીધું હા, કેમ નહીં સાહેબ? આ બહારવાળો ડેશ એમને રહ્યો અને અહીંયા આપણે ડી મોર્ગન લગાડ્યું તો એ ડેશનો ડેશ એ થઈ ગયો, યોગનો છેદ થઈ ગયું અને આ બી ડેશ. હવે તમે સમજો છો એ છેદ બી ડેશ નો મતલબ તો ફક્ત એ ને, તો એ માઇનસ બી નો ડેશ. તો આન્સર શું આવશે? એ માઇનસ બી નો ડેશ. વેન ડાયાગ્રામથી બી સોલ્વ કરી શકો છો અને આવી કંઈક અન્ડરસ્ટેન્ડિંગ બી ડેવલપ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 14. નીચેના પૈકી કયું ખાલી ગણનું ઉદાહરણ છે ભાઈ? ખાલી ગણ જોવાના છે તમારે. તો અહીંયા જોવો છો x 3 કરતાં નાના છે પણ નેચરલ નંબરમાંથી લેવાના છે. તો અહીંયા 1 અને 2 શક્ય છે, તો આને ખાલી ગણ ન કહેવાય. અહીંયા જોવો છો નેચરલ નંબર લેવાના છે, x² બરાબર x છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે x બરાબર 1 માટે આ કથન સાચું છે, એટલે આ એકાકી ગણ છે. તમારે તો ખાલી ગણ જોવે છે, તો આ બી નથી. અહીંયા તમે જોવો છો x² બરાબર x છે પણ z માંથી લેવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ વસ્તુ 0 અને 1 બંને માટે સાચી છે. તો આ તો 2 ઘટકો ધરાવતો ગણ છે, એટલે આ તમારો આન્સર નથી. તો કયો વધ્યો? આ. અને આમે તમે રીડ કરો તો વર્ગ ઋણ ન થાય વાસ્તવિક સંખ્યા માટે, એટલે શું છે? ખાલી ગણ છે. ક્લિયર છે બેટા? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. એ જો બી ની અંદર આવેલો હોય ભાઈ, સમજજો. શું ભાઈ? એ બી ની અંદર આવેલો છે તો એ છેદ બી નાનો ગણ લખશો ને એ. તમને શું પૂછ્યું છે? એ માઇનસ બી. એ માઇનસ બી ને બીજા આપણા ગામમાં શું કહેવાય? તો એ માઇનસ બી ને આપણે જરૂર હોય તો એ માંથી એ છેદ બી હટાવી દો, આવું બી તો કહેવાય. પણ એ જ એ છેદ બી છે. તો અહીંયા તમે જોવો છો એ છેદ બી માંથી એ છેદ બી અથવા એ છેદ બી ને એ કહો તો એ માઇનસ એ, જે બી સમજો. જવાબ આવવો જોઈએ ખાલી ગણ. જવાબ શું આવવો જોઈએ બેટા? ખાલી ગણ. જે બી રીતના સમજો. વેન ડાયાગ્રામથી બી આ કોન્સેપ્ટ તમે શીખી શકો છો. આગળ વધીએ છીએ. 16. x², અહીંયા તમને આપેલું છે x² - 3x - 18 ઇઝ ઇક્વલ ટુ 0. 6 તેરી 18. તો આ x - 6 ને આ x + 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા x બરાબર 6 અથવા તો x બરાબર -3 લેવાના ક્યાંથી છે? r માંથી છે. તો અહીંથી તમને a મળી ગયું -3,6. પરફેક્ટ છે. બી વિશે જરાક જુઓ તો બી અહીંયા તમને આપેલું છે x² ઇઝ ઇક્વલ ટુ x, એટલે x² - x ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે x × x - 1 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી x બરાબર 0 અથવા x બરાબર 1 લેવાના ક્યાંથી છે? z માંથી છે. તો બી તમારી પાસે આવી ગયા 0 અને 1. કરવાનું છે શું? એ યોગ બી લખવાના છે ભાઈ. એ યોગ બી. તો ભાઈ બધું એક વખત લખી નાખો. સૌથી નાનું -3, એનાથી જરાક મોટું 0, એનાથી જરાક મોટું 1 અને એનાથી મોટું 6. 4 ઘટકો વાળો આ રહ્યો -3, 0, 1, 6 એક્ઝેક્ટ. આગળ વધો છો. એ અને બી એકાકી ગણ નથી. સરસ. એ ક્રોસ બી માં 21 ઘટકો છે. તમે જોવો છો તમને આ કન્સેપ્ટ ગયા સેશનમાં બી કીધું હતું. નંબર ઓફ એ ક્રોસ બી શું થાય? તો તમને ખબર છે નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. રાઈટ નાઉ આ તમને 21 આપેલા છે. આ કેટલા આપેલા છે? 21. તો 21 ને તમે કઈ રીતના લખી શકો? 21 × 1, 7 × 3, 3 × 7
અને 1 ક્રોસ 21. આ માની લો કે એ છે, આ માની લો કે બી છે. સાથે સાથે કન્ડિશન શું આપેલી છે? એ જે છે તે બીમાં છે, તો મતલબ કે એના ઘટકો બીના ઘટકો કરતાં ઓછા થવા જોઈએ, એટલે એ નાનો થવો જોઈએ બી કરતાં. તો આ ઓપ્શન અહીંયા જ કેન્સલ આઉટ થઈ જાય છે, આ ઓપ્શન અહીંયા જ કેન્સલ આઉટ થઈ જાય છે. એ નાનો થવો જોઈએ બી કરતાં. ભાઈ હવે તમારી પાસે આ બે ઓપ્શન વધ્યા. સાથે સાથે એવું કીધું છે એ અને બી એકાકી ગણ નથી, મતલબ કે નંબર ઓફ એ જે છે તે 1 નથી અને નંબર ઓફ બી જે છે તે 1 નથી. તો અહીંયા તો 1 બતાવે છે, તો આ કેન્સલ આઉટ થઈ ગયો. અહીંથી જોઈ શકો છો કે નંબર ઓફ એ કેટલા મળ્યા? 3 અને નંબર ઓફ બી કેટલા મળ્યા? 7. તો તમને શું પૂછ્યું છે? નંબર ઓફ એ 3 અને નંબર ઓફ બી 7. બરાબર છે. સ્માર્ટ વર્ક બી કરી શકતા હતા. એ જો બી ની અંદર આવેલો છે તો આ 21 શક્ય જ નહોતું, સરખા થઈ ગયા, અને 1 શક્ય જ નહોતું, અને 1 શક્ય નહોતું કારણ કે 1 તો લેવાનું નહોતો, તો બી તમારો આન્સર ઓપ્શન સી થઈ શકતો હતો. અને બાકી અહીંયા મેં તમને એક્સપ્લેનેશન આપ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જાઓ છો. જો 3 અલગ ગણો એ બી અને સી માટે, બરાબર છે, તો એ યોગ બી યોગ સી ની અલગ ગણો છે ભાઈ. એક આ છે, આ એ છે, આ બી છે અને આ સી છે, મતલબ કે અલગ અલગ ભિન્ન ગણો છે ભાઈ. એ ની અંદર કેટલા જણા છે? 10 જણા છે. બી ની અંદર કેટલા જણા છે? 6 જણા છે. અને સી ની અંદર કેટલા જણા છે? 5 જણા છે. તો એ યોગ બી યોગ સી, તો મતલબ ચકરડાની અંદર કેટલા જણા છે? 10, 6, 16 ને 5 21 જણા છે. તો આન્સર શું આવશે બેટા? 21. બાકી તમે સૂત્ર બી લગાડી શકો છો. અલગ ગણો છે એટલે છેદ બધા શું થઈ જશે? 0. એટલે એ યોગ બી યોગ સી બરાબર શું થશે? a + b + c. તો 3 નો સરવાળો કરી દેવાનો. ક્લિયર છે બેટા? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન. જો ગણ બી એ યુગ્મ સંખ્યાઓમાં 1 ઉમેરવાથી મળતા સભ્યોનો ગણ હોય. બી શું છે? યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા. એમાં 1 ઉમેરવાથી એટલે કે +1, એટલે કે આવા સ્વરૂપ. બેકી + 1 એટલે આને જનરલી આપણે શું કહી શકીએ? અયુગ્મ સંખ્યા. શું કહી શકીએ? અયુગ્મ સંખ્યા. અને શું હતું ભાઈ? બીજી કોઈ ચોખવટ હતી? નહીં ભાઈ. જો ગણ બી એ યુગ્મ સંખ્યાઓમાં 1 ઉમેરવાથી મળતા સભ્યોનો ગણ. બીજી કોઈ તો જો એક યુગ્મ તો નહીં જ આવે, બરાબર? પૂર્ણાંકમાં યુગ્મ બંને આવે. આપણે તો અયુગ્મ જોવાનું છે. હવે બે ઓપ્શન તમારી પાસે છે. એક્સ અયુગ્મ છે, એક્સ અયુગ્મ છે. અહીંયા એવું ચોખવટ કર્યું છે 1 કરતાં મોટા, પણ રકમમાં એવી કોઈ ચોખવટ નથી, રાઈટ? એટલે કે તમે એક્સ ગમે તે લઈ શકતા હતા. એટલે આપણે આન્સર છે. બહુ ક્લોઝ ટસન ચાલતી હતી ઓપ્શન એ અને સીમાં, પણ છેલ્લે ઓપ્શન સી જીતી ગયો છે. કેમ જીત્યો છે? આઈ હોપ કે તમને ખબર પડી હશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આપણે. ક્વેશ્ચન નંબર 20. નીચેના સંબંધો, અહીંયા તમને સંબંધો આપેલા છે a - b. હા ભાઈ, અને a - a/b કહેવાય. વેન ડાયાગ્રામની અંદર આખો કોન્સેપ્ટ શીખવાડ્યો છે તમને. એનો મતલબ ફક્ત a માં a/b ઉમેરી દો. ભાઈ આ વાત બી સાચી, એમાં કોઈ ના નહીં, બરાબર છે. a - b યોગ c, a - b યોગ c. તો અહીંયા જરાક આપણે વેન ડાયાગ્રામ પર રમી લઈએ, બરાબર છે. a - b યોગ c. આ માનો કે a છે, આ b છે, આ c છે. a માંથી b અને c વાળો હટાવી દો, તો b અને c વાળો હટાવી દો તો આટલું મળશે તમને. પરફેક્ટ છે. જમણી બાજુ કે છે ફરી આ 3 નો વેન ડાયાગ્રામ ડ્રો કરો. ત્રીજા ઓપ્શનની જમણી બાજુ બતાવી રહ્યો છું. તો a b c વેન ડાયાગ્રામ મતલબ સર્વશ્રેષ્ઠ. a - b એટલે a માંથી b ને હટાવી દો ખાલી, તો ભાઈ તમને આટલું મળ્યું છે. a માંથી b હટાવી દીધા. અને એનો યોગ કરવાનો છે. a માંથી ખાલી c ને હટાવીને, તો આમાં યોગ કરવાનો છે તો a માંથી c ને હટાવીને, એટલે કે જનરલી આટલું થશે, રાઈટ? તો અલ્ટિમેટ આની આકૃતિ કેટલી મળી? તો આની આકૃતિ આ બધું તમને મળી ગયું છે. આની જે આકૃતિ બને છે તે કંઈક આવી આકૃતિ તમારી બની છે. તો શું આકૃતિ અને આકૃતિ સરખી છે? આકૃતિમાં જો ખાલી આટલું જ છે, આટલું જ છે. જ્યારે આ આકૃતિમાં આ બી આવી જાય છે ને આ બી આવી જાય છે, મતલબ કે આ ખોટું છે. તો તમારો આન્સર શું આવશે? વિકલ્પ 1 અને વિકલ્પ 2, આ બે જ સાચા છે. વ્યક્તિનું બી સાચું છે. પરફેક્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આપણે. ક્વેશ્ચન નંબર 21. બે શાંત ગણોની સભ્ય સંખ્યા, મતલબ બે અવાજ ન કરતે તેવા ગણોની સભ્ય સંખ્યા અનુક્રમે m અને n છે. માની લો કે એના નામ a અને b રાખી દઉં. તો a માં m છે અને b માં n છે. આગળ વધીએ છીએ. પહેલા ગણના ઘાતગણની સભ્ય સંખ્યા, મતલબ કે 2m, એ બીજા ગણના ઘાતગણની સભ્ય સંખ્યા, મતલબ કે 2n કરતા 48 વધુ છે, તો +48. આવી કંઈક વાતચીત કરેલી છે. તો m અને n ની કિંમતો શું થાય? એક રસ્તો છે, તમે ઓપ્શન વેરીફાઈ કરજો. બીજો રસ્તો છે, અહીંથી જો તમે જોતા હો તો આ 2m - 2n બરાબર કેટલા આપેલા છે? 48. મતલબ એવી બેની ઘાતો જો જેનો તફાવત કેટલો થતો હોય? 48. તો 48 માં 2 ની ઘાત ઉમેરવાથી 2 ની ઘાત આવી જોઈએ. અહીંથી બી ડાયરેક્ટલી સમજી શકો. 48 માં 2 ની ઘાત ઉમેરવાથી 2 ની ઘાત આવી જોઈએ.
48માં 2 ઉમેરો 50 ન કહેવાય, 48માં 4 ઉમેરો 52 ન કહેવાય, 2 ની ઘાત પાછી થવી જોઈએ, 48માં 8 ઉમેરો 56 ન કહેવાય, 48માં 16 ઉમેરો તો 64 થઈ જાય. તમને આ ખબર છે 48 વત્તા 16 બરાબર 64. તો અહીંયા તમે સરખાવો તો આ 2 ની 6 ઘાત બરાબર 2 ની 4 ઘાત વત્તા 48. તો એમ અને એન ની કિંમતો 6 અને 4 હશે ભાઈ, અથવા તો ઓપ્શન વેરીફાઈ કરી શકતા હતા. આ મેં તમને એક્ઝેક્ટ નોલેજ આપ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? દુનિયાને ખબર છે કોઈની સાથેનો છેદગણ હંમેશા ખાલી ગણ સાથેનો, કોઈ બી ગણનો છેદગણ હંમેશા ખાલી ગણ હોય. તો આ તો ફેંકી રહ્યા છે, અહીંયા બી ફેંકી રહ્યા છે, ખાલી ગણ આવેલા આ બંનેનો જવાબ ખાલી ગણ સાથે. ઓહો સાચું છે ભાઈ, આ બી લાય અલગ ખાલી ગણ આવે. આ બસ મતલબ કે બેઝિક કન્સેપ્ટ. તો આગળ વધો છો. જો 3 ગણ એ, બી અને સી એવા હોય કે જેથી એ છેદ બી બરાબર એ છેદ સી અને એ યોગ બી બરાબર એ યોગ સી, મતલબ કે એનો બી સાથેનો છેદગણ એ જ એનો સી સાથેનો છેદગણ છે. એ જ રીતના એનો બી સાથેનો યોગગણ એ જ એનો સી સાથેનો યોગગણ છે. આવું એક જ કન્ડિશનમાં થાય. બહુ બધી વખત પૂછાયેલો છે ભાઈ. ક્યારે થાય? જ્યારે બી અને સી શું હોય? સરખા હોય. ક્યારે થાય ભાઈ? જ્યારે બી અને સી શું હોય? સરખા હોય. તો આન્સર શું આવશે ભાઈ આનો? બી બરાબર સી. આગળ વધો છો. જો ગણ એ અને ગણ બી માં 99 સભ્યો સામાન્ય હોય, મતલબ કે એ છેદ બી 99 આપેલા છે, તો એ ક્રોસ બી અને બી ક્રોસ એ ના સામાન્ય સદસ્યોની સંખ્યા શું થાય? થોડીક વાર પહેલા આજના સેશનમાં કીધું હતું કે ભાઈ આ તો નંબર ઓફ એ છેદ બી ઇન્ટુ નંબર ઓફ એ છેદ બી થાય. અને આ કેટલા છે? 99. આ બી કેટલા છે? 99. જો બહુ કામનું સેશન નીકળ્યું ને ભાઈ, 99 નો સ્ક્વેર કહું છું, ધ્યાનમાં રાખજો ભાઈ, 99 નો સ્ક્વેર. આ કન્સેપ્ટ દરેક વિદ્યાર્થીને આવડતો હોવો જરૂરી છે, નોંધી લેજો ભાઈ. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. 3 ગણ એ, બી અને સી એવા છે કે જેથી એ બરાબર બી છેદ સી છે અને બી બરાબર સી છેદ એ છે. તો આની અંદરથી કયું સાચું છે જરાક જોઈ લઈએ ભાઈ. મથવું પડશે ભાઈ આની અંદર. અહીંયા તમે જુઓ છો એ બરાબર બી છેદ સી છે ભાઈ, અને બી બરાબર પાછા શું કે છે? સી છેદ એ છે. તો મતલબ કે આ વસ્તુને અહીંયા મૂકું છું તો બી ને બદલે સી છેદ એ છેદ સી. સી નો સી છેદ એ સાથેનો છેદગણ શું આવે? તો તમને ખબર છે સી છેદ એ શું આવશે? સી છેદ એ. પણ સી છેદ એ ને તો શું કહો છો? બી કહો છો. તો આ શું છે? બી. તો મતલબ એ બરાબર બી. શું આન્સર આવ્યો બેટા તમારો? એ બરાબર બી. આવું કંઈક લોજિક ચલાવતા આવડતું હોવું જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. કોઈ પણ 3 ગણ A1, A2, A3 માટે ભાઈ 3 ભિન્ન ગણો આપેલા છે ભાઈ. B1 મતલબ 3 ગણો આપેલા છે. B1 બરાબર A1. ઓકે, એવું કહે છે કે ભાઈ B1 બરાબર A1 છે, જરૂર પડશે ઉપયોગ કરશું. B2 બરાબર શું છે? તો A2 માઇનસ A1. તમે સમજો B2 બરાબર શું છે? A2 માઇનસ A1. મતલબ A2 માંથી કાંઈક તો બાદ કર્યા હશે. શું ભાઈ? A2 માંથી કાંઈક તો બાદ કર્યા હશે તો B2 બને છે ને. A1 કાંઈક તો હશે. તેનો મતલબ એમ થઈ જાય છે કે B2 જે છે તે A2 નો શું છે? ઉપગણ છે. જોઈએ આગળ વધીએ છીએ. અને B3 બરાબર ભાઈ B3 બરાબર શું કહે છે? B3 બરાબર આપણે ઉપર જ લખી દઈએ ને પછી અહીંયા મથીએ. B3 બરાબર A3 માઇનસ A1 યોગ A2. સમજો બેટા. B3 શું છે? તો A3 માંથી કાંઈક તો બાદ કર્યા છે. કાંઈક બાદ કર્યા છે. શું બાદ કર્યા છે નહીં ખબર, પણ કાંઈક બાદ કર્યા છે. પરફેક્ટ. તો મતલબ કે B3 જે છે તે A3 નો ઉપગણ છે. ગયું સેશન જેટલું આસાન હતું ને આજના સેશનમાં એટલા જ લોજિકલ ક્વેશ્ચન છે. ભલે નાના નાના ટબુકડા ક્વેશ્ચન છે, બટ છે લોજિકલ ક્વેશ્ચન. શીખવા ઘણું મળી રહ્યું હશે. તો B2 A2 નો ઉપગણ છે, B3 A3 નો ઉપગણ છે. તો આ બંનેનો હું શું કરવા જઉં છું ભાઈ? ઓપ્શન જોઉં છું. ઓપ્શન જોયા તો યોગ વિશે રમત ચાલે છે. શેના વિશે રમત ચાલે છે? રમત યોગ વિશે. તો આનો યોગ લઉં છું. તો ભાઈ B2 યોગ B3 ઉપગણ છે કોના? A2 યોગ A3 ના. ખાલી B2 B3 ની રમત છે ના ભાઈ ના સર, B1 ને A1 ની બી છે, પણ એ બંને તો શું છે? સરખા છે. તો બંને બાજુ B1 નો યોગ લઉં છું અહીંયા. તો B1 યોગ B2 યોગ B3. તો આ શું થશે? B1 ને તો A1 લખી શકાય ને, તો A1 યોગ A2 યોગ A3. તો ભાઈ બધી બાજુ યોગ હોવો જોઈએ ને એ વાળા મોટા હોવા જોઈએ. તો આ B1 યોગ B2 યોગ B3 એ A1 યોગ A2 યોગ A3. તો આ તમારો સાચો આન્સર છે જેવું આપણે બનાવ્યું ત્યાંથી. અહીંયા તમે જોવો છો આ બંને સરખા કે છે ને આ ભાઈના ખોટી વાત છે. અહીંયા ઊંધું કે છે, ખોટી વાત છે. અને આ એક સાચું તો થઈ ગયું એટલે કે
આ ઓપ્શન આપણે એલિમિનેટ કરશું. ક્લિયર છે બેટા? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 27 શું કહી રહ્યો છે? એ PRS છે, બી QST છે, ઓકે, મતલબ કે બંનેમાં કંઈ સામાન્ય નથી, અને સી MQN હોય તો એ ડેલ્ટા બી વિશે વાતચીત કરો. ભાઈ કોના વિશે વાતચીત કરો? એ ડેલ્ટા બી. આ તમને ખબર છે ને? એ ડેલ્ટા બી એટલે શું? તો એ યોગ બી માંથી એ છેદ બી, એ યોગ બી, એ યોગ બી, એ આ રહ્યા, બી આ રહ્યા, તો PRS પી, પછી અહીંયા ક્યુ આવી જશે, પછી અહીંથી આર આવશે, અહીંથી એસ આવશે, અને અહીંથી ટી આવશે, માઇનસ એ છેદ બી. તો આ બંનેમાં સામાન્ય શું છે? પી તો નથી, આર બી નથી, એસ છે. શું છે? એસ. એટલે તો આ 6 હતા ને અહીંયા આપણને 5 મળ્યા છે. તો એસને અહીંથી દૂર કરી દો, તો પી ક્યુ આર અને ટી. આ તમારા એ ડેલ્ટા બી મળી ગયા છે. એ ડેલ્ટા બી પરફેક્ટ છે. તમને શું પૂછ્યું છે? તમને સી માઇનસ એ ડેલ્ટા બી પૂછ્યું છે. ભાઈ શું પૂછ્યું છે? સી માઇનસ એ ડેલ્ટા બી. તો ભાઈ સી એટલે શું છે? ભાઈ સી એટલે છે તમારું એમ ક્યુ એન. એમાંથી ભાઈ તમારે એ ડેલ્ટા બી મતલબ પી ક્યુ આર અને ટી અગર હોય તો હટાવી દો, તો ક્યુ હટી જાય છે તો અહીંયા શું વધે છે? એમ અને એન. શું વધે છે? એમ અને એન. તો આ એક થોડોક મતલબ કે આસાન ક્વેશ્ચન આપણે માની શકીએ છીએ. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 28. એ અને બી બે ગણ હોય, એ અને બી બે ગણ હોય તો વેન ડાયાગ્રામથી દાખલો ગણવાની મજા આવશે. જોવો છો તમે, આ બે જ ગણ વિશે વાતચીત કરેલી છે. એ છે અને આ બી છે. એ યોગ બીનો ડેશ મતલબ કે આ બહારનો ભાગ, એ યોગ બીનો ડેશ મતલબ એ યોગ બી સિવાયનો ભાગ, બરાબર ને ભાઈ? એ કે હા સાહેબ યાર, ઓકે. એમાં ઉમેરવાનું છે ફક્ત બી. એમાં શું ઉમેરવાનું છે? ફક્ત બી. આ તમને ખબર ને? એ ડેશ છેદ બી એટલે શું થઈ ગયું? ફક્ત બી. તો આ ભાઈ કોની આકૃતિ બની? આકૃતિ કોની અહીંયા તમને દેખાઈ રહી છે? તો જ્યારે તમે જોવો છો તો આકૃતિ વિશે તમે ચેક કરો છો. એ ડેશ છેદ બી એટલે કે ફક્ત બી. ઓકે, અહીંયા મેં ઘણું બધું ઉમેરી દીધું. આપણે ખાલી ફક્ત બી જ ઉમેરવાનું હતું, બરાબર ને? ફક્ત બી, ઓકે. એટલે ઓપ્શનમાં નહોતું દેખાતું. એમાં આપણે ફક્ત બી જસ્ટ આટલું ઉમેરવાનું હતું. તો આ કોની આકૃતિ બની? એ સિવાયની ને. એ સિવાયના શું કહેવાય? એ ડેશ. તો રાઈટ આન્સર શું આવશે બેટા? એ ડેશ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 29 શું કહી રહ્યો છે? જો એ બી અને સી સાર્વત્રિક ગણ યુના ઉપગણો હોય તો અહીંયા દોસ્તો વેન આકૃતિવાળું સેશન તમે કમ્પ્લીટ જોયેલું છે. આ જે આપેલું છે એ નહીં, બી નહીં, સી, તો એનો મતલબ શું થઈ ગયો? ફક્ત સી, રાઈટ? એમાં બી છેદ સી ઉમેરવાના છે કારણ કે યોગમાં છે, અને એમાં એ છેદ સી ઉમેરવાના છે કારણ કે યોગમાં છે. જો ના ખબર પડે તો એક વખત વેન આકૃતિ ડ્રો કરી લેવી, બરાબર છે? એકદમ તમને આસાન લાગશે ભાઈ. તો તમે જોવો છો તો આ એ છે, આ બી છે, આ સી છે. પહેલું જે બ્રેકેટ આપેલું છે તે ફક્ત સી છે, મતલબ કે આટલું, બરાબર છે બેટા? એની અંદર તમે બી છેદ સી ઉમેરી દો, તો આ તમે બી છેદ સી ઉમેરી દીધું, બરાબર છે? અને એની અંદર એ છેદ સી ઉમેરી દો, તો આ તમે એ છેદ સી ઉમેરી દીધું. તો આ કોની આકૃતિ બની? સીની. તો આન્સર શું આવશે બેટા? સી. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 30. એ તમને કહે છે 1 2 3 4, બી કહે છે તમને 2 4 6. એ છેદ બી, ઓકે. અહીંયા કંઈક એક જબરજસ્ત કંઈક હાઈફાઈ કન્ડિશન આપેલી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને આવી કન્ડિશન જોઈને ગભરાઈ જતા હોય છે. આપણો વિદ્યાર્થી નહીં ગભરાય. આપણો વિદ્યાર્થી એ કન્ડિશનને સમજશે. કન્ડિશન શું છે? એ છેદ બી એ ઉપગણ હોવા જોઈએ સીના, અને એ ઉપગણ હોવા જોઈએ એ યોગ બીના, રાઈટ? તો એ છેદ બી વિશે જરાક ચિંતા કરો તો એ અને બી નો સામાન્ય ઘટકો કયા કયા છે? 2 અને 4. આ ઉપગણ હોવા જોઈએ સીના, અને આ પાછો ઉપગણ હોવો જોઈએ એ યોગ બી. એ યોગ બી વિશે જરાક ચિંતા કરો તો 1 2 3 4 અને 6. 1 2 3 4 અને 6. તેનો સિમ્પલ મતલબ થઈ ગયો કે 2 4 તો જોવે જ, 2 4 તો જોવે જ. તો હજી 3 ઘટકો વધ્યા, 1 3 6. એના ઉપગણ કેટલા થાય? તો 2 ની 3 ઘાત. તો જવાબ કેટલો આવ્યો? 8. એટલે કે સી વિશે તમારે જોવું છે તો સી ની સભ્ય સંખ્યા કેટલી હશે? તો તમે કહેશો કે સાહેબ 8. કેટલી હશે? 8. આઈ હોપ કે તમને ખબર પડી જશે. આગળ વધો છો. નેક્સ્ટ 31. ગણ એ અને બી એવા છે કે એ છેદ એક્સ બરાબર બી છેદ એક્સ. જે ભિન્ન ગણ છે તો મતલબ કે ખાલી ગણ છે, મતલબ એ અને એક્સ વચ્ચે કંઈ લેતી દેતી નથી. એ જ રીતના બી અને એક્સ વચ્ચે કંઈ લેતી દેતી નથી. અને એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સ બી થાય છે. તો આ પ્રકારનો ક્વેશ્ચન આપણે થોડીક વાર પહેલાં જોઈ ગયા દોસ્તો. કોમ્પિટિશનમાં પણ આ પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે કે ભાઈ એ યોગ બી બરાબર એ યોગ સી અને એ છેદ બી બરાબર એ છેદ સી. તો એનો એક જ મતલબ થાય બી બરાબર સી. તો અહીંયા એના જેવું જ છે. એ છેદ એક્સ બરાબર બી છેદ એક્સ અને એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સ. તો મતલબ એ બરાબર શું ચાલતું હશે? બી ચાલતું હશે. આગળ વધો છો. 32. એની અંદર 4 ઘટકો છે, બી ની અંદર 5 ઘટકો છે, એ છેદ બી ની અંદર 3 ઘટકો છે.
તો દોસ્તો આ આજના સેશનની મેન ઇમ્પોર્ટન્ટ જે તમારે શીખવાનું હતું તે આ હતું કે ભાઈ આ શું થાય, એ ક્રોસ બી છેદ બી ક્રોસ એ ના ઘટકોની સંખ્યા શું થાય, તો તમને ખબર હોવી જોઈએ કે સાહેબ આ એ છેદ બી ઇન્ટુ એ છેદ બી, રાઈટ. શરૂઆતમાં જ આ વસ્તુ તમને શીખવાડી દીધી. એ કેટલા છે 3, તો આ 3 ઇન્ટુ 3, તો ભાઈ 3 ઇન્ટુ 3 કેટલા થાય 9. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ મિત્રો. ગણને શું કહેવામાં આવે છે? 4 ઓપ્શન્સ છે. અમુક સુવ્યાખ્યાયિત સમૂહ તરીકે સ્વીકારવામાં આવે છે, સંખ્યાઓના સમૂહ તરીકે સ્વીકારવામાં આવે છે, અમુક વસ્તુઓના સુવ્યાખ્યાયિત સમૂહ તરીકે સ્વીકારવામાં આવે છે, વસ્તુઓના સમૂહ તરીકે સ્વીકારવામાં આવે છે. ગણ વિશે વાતચીત છે, તો ગણમાં એવું ના હોય કે ફક્ત સંખ્યાઓ આવે. ગણમાં અમુક સુવ્યાખ્યાયિત સમૂહ અને અમુક વસ્તુઓનો સુવ્યાખ્યાયિત સમૂહ, આ એકદમ પ્રોપર આન્સર 4 ઓપ્શનમાંથી લાગી રહ્યો છે. તો આન્સર શું આવશે? ઓપ્શન સી. આગળ વધીએ છીએ. નીચેનામાંથી કયો સમૂહ ગણ દર્શાવતો નથી? 1 થી 100 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, આ તો સુવ્યાખ્યાયિત છે ભાઈ. 1 થી 100 વચ્ચેની યુગ્મ સંખ્યાઓનો સમૂહ, આ બી સુવ્યાખ્યાયિત છે. 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાનો સમૂહ, આ બી સુવ્યાખ્યાયિત છે. વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ, ભાઈ મીટર ક્યાંથી લાયા? સુવ્યાખ્યાયિત કઈ રીતના કરશો હોશિયારને? એ તો એક લક્ષણ છે ને ભાઈ. એટલે કે અહીંયા વિકલ્પ ડી પ્રોપર આન્સર નથી. તો કયો દર્શાવતો નથી? તો આન્સર શું છે બેટા? ઓપ્શન ડી. આગળ વધીએ છીએ. એક્સ વિશે વાતચીત કરવાની છે. આપણને ખબર છે કે એક્સ બરાબર એક્સ થાય, પણ અહીંયા તો શું કહે છે? એક્સ બરાબર એક્સ થતો નથી. તો આવું અશક્ય છે, મતલબ ખાલી ગણ. ઓપ્શનમાં ખાલી ગણ ક્યાં આપેલું છે? આ રહ્યું ભાઈ. તો આન્સર શું આવશે બેટા? ઓપ્શન સી. આગળ વધો છો. નેક્સ્ટ. નીચેનામાંથી કયો ગણ ખાલી ગણ છે? એક્સ સ્ક્વેર બરાબર 1 વાસ્તવિક સંખ્યા છે, તો પ્લસ ઓર માઇનસ 1 થશે આની અંદર. તો એમાં તો 2 ઘટકો છે. એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વત્તા 2, નહીં, એક્સ સ્ક્વેર બરાબર એક્સ વત્તા 2 આવી કંઈક વાતચીત કરી રહ્યા છે. એક્સ બરાબર 2 તમે લઈ શકો છો. એક્સ બરાબર કેટલા લઈ શકો છો તમે? 2. અને એક્સ બરાબર માઇનસ 1 બી લઈ શકો છો. તો આ બી 2 ઘટકો છે, તો આ નથી. હા, એક્સ સ્ક્વેર બરાબર માઇનસ 1 વાસ્તવિક માટે થાય નહીં, તો આ ખાલી ગણ છે ભાઈ. આની પહેલાં બી કદાચ આવું આવી ચૂકેલું હતું. અહીંયા બી તમે આને લઈ શકો છો, કારણ કે આ એક્સ સ્ક્વેર માઇનસ 5x વત્તા 6 છે, તો 2 અને 3, તો આ 2 ઘટકો ધરાવતો છે. બરાબર છે. નેક્સ્ટ જઈએ છીએ. ધારો કે એ અને બી ગણ એક્સના અરિક્ત ઉપગણો હોય. એ માઇનસ બી ફક્ત એ, બી માઇનસ એ ફક્ત બી, તો મતલબ એ ડેલ્ટા બી ની વાતચીત કરી છે. શેની વાતચીત કરી છે? એ ડેલ્ટા બી બરાબર એ યોગ બી કહે છે. સમજો. એ ડેલ્ટા બી એટલે શું? એ યોગ બી માઇનસ એ છેદ બી બરાબર એ યોગ બી. તો મતલબ કે તમને ખબર પડી ગઈ કે એ છેદ બી છે ને ભાઈ ખાલી ગણ છે. એ છેદ બી શું છે ભાઈ? ખાલી ગણ છે. મતલબ એ અને બી વચ્ચે કાંઈ જ લેતી દેતી નથી. તો આ તો કહે છે ના, એ બીમાં ઉપગણ છે, તો એ છેદ બી એ આવે, એટલે કે આ જવાબ નથી. એ બરાબર બી છે, તો એ છેદ બી એ અથવા બી આવે, પણ તમારે ખાલી ગણ લાવવાનો છે, એટલે આ જવાબ નથી. બી ઉપગણ એ છે, તો મતલબ એ છેદ બી બી આવે, પણ તમારે ખાલી ગણ લાવવાનું છે, તો આ 3 નથી, એટલે આ છે. અથવા તો સમજી શકો છો એ ક્યાં છે? બીના પૂરક ગણમાં છે, અથવા બી ક્યાં છે? એના પૂરક ગણમાં છે. આ 2 જવાબ શક્ય હતા આના. 38. એની અંદર n,2n ચાલે છે, બી ની અંદર 2n,6n ચાલે છે. સૌથી પહેલા અહીંયા બધી સંખ્યાઓ આવશે અને એની જોડી એના બમણા સાથે થશે. અહીંયા ફક્ત બેકી સંખ્યા આવશે અને એની જોડી એના 3 ગણા સાથે થશે. બેકી સંખ્યાની જોડી બમણા સાથે થાય છે, બેકી સંખ્યાની જોડી 3 ગણા સાથે થાય છે, તો કોઈ બી સંખ્યા સામાન્ય આવવાનું નથી એ અને બીમાં. તો એ છેદ બી શું હશે બેટા? તમે કહેશો સાહેબ ખાલી ગણ. આઈ હોપ કે જે મેં તમને સમજાવ્યું એ તમને ખબર પડી હશે. નેક્સ્ટ જઈએ છીએ. આ આકૃતિ શું દર્શાવી રહી છે ભાઈ? આ આકૃતિ વિશે જોવા જશો તો શું દર્શાવી રહી છે જોઈ લઈએ આપણે. પી યોગ ક્યુ, તો એમાં પી અને ક્યુ આખું આવી ગયું. એમાંથી પી છેદ ક્યુ, ખાલી આટલું બાદ કરશો તો એમાં આટલું અને આટલું વધશે, પણ તમારે તો ખાલી આટલું વધવાનું છે, તો આ જવાબ નથી. પી નો છેદગણ લેવાનો છે ક્યુ યોગ આર સાથે, તો આની સાથે છેદગણ, હા એક્ઝેક્ટલી એ જ બતાવી રહી છે, રાઈટ. પી છેદ ક્યુ, તો આટલું ચકરડું. પી છેદ આર, તો આટલું ચકરડું. એનો છેદ, તો ખાલી આ નાનકડું ચકરડું આવે, જ્યારે તો અહીંયા તમને મોટો વિસ્તાર છે, એટલે આ નથી. પી છેદ ક્યુ એટલે કે આટલું. પી યોગ આર એટલે કે આટલું, બરાબર છે. એનો યોગ એટલે કે એની અંદર તો આખું પી અને આર આવી જશે ને એમાં આટલું આ બી આવી જશે, બરાબર છે. તો આ બી જવાબ નથી તમારી આકૃતિ અનુસાર. તો વેન આકૃતિ પરથી પ્રદેશને ઓળખવાનો ક્વેશ્ચન હતો, આપણા વિદ્યાર્થીઓને ફાવશે. આગળ જોવો છો. નીચેનામાંથી કયો ગણ અનંત ગણ છે? પૃથ્વી પરના માણસોનો ગણ. સરસ, ગણી શકાય ભાઈ, વસ્તી ગણતરી થાય છે, તો અનંત ગણ નથી. સ્વાધ્યાય પુસ્તિકામાં આવેલા શબ્દોનો ગણ. કોઈ માણસ એકદમ નવરો હોય ને ગણવા આપી દો તો ગણીને આન્સર તો આપી દેશે, તો ભાઈ એ બી અનંત ગણ નથી.
જંગલના વૃક્ષોનો ગણ, એના બી ડેટા અવેલેબલ છે, ગણી શકાય છે, મતલબ કે એ બી અનંત ગણ નથી. અવિભાજ્ય સંખ્યાઓનો ગણ, કેટલી અવિભાજ્ય સંખ્યા છે આજ લગી કોઈ નથી ગણી શકી, કારણ કે સંખ્યા કેટલી છે એ કોઈ નથી ગણી શકી, તો મતલબ આ તમારું અનંત ગણનું એક્ઝામ્પલ બની શકે છે. નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? a માઇનસ બી ને b માઇનસ એ થાય એવું જરૂરી નથી હોતું, બરાબર છે. હા, એ છેદ બી અલગ અલગ ગણ હોય તો કદાચ તમે વિચારી શકો, એમાં બી સમાન ગણ વિશે ઘણી બધી ડિટેલમાં જાય. a ક્રોસ બી બી ક્રોસ એ પણ સરખા ન થાય, અલાવા કે a બરાબર b હોય ત્યારે આ સરખા થાય, પણ એવી કોઈ ચોખવટ કરી નથી. અહીંયા જોઈએ છીએ a માઇનસ સી, જો a માઇનસ બી નો ઉપગણ હોય તો જરૂરી નથી કે બી સી નો ઉપગણ હોય, બરાબર છે, ઊંધું થઈ શકે જો કરવું હોય તો. સમજ્યા? તો ભાઈ આ ત્રણ ખોટા છે તો આ તમે સાચું માની શકો છો. a ડેલ્ટા બી એટલે કે આ, એને જ બી ડેલ્ટા એ બી કહેવાય, એટલે કે તમારો આન્સર બી છે. આગળ વધીએ છીએ. કોઈ પણ ગણો એબીસી માટે કયું વિધાન સત્ય છે? જોજો, આ પ્રકારના ક્વેશ્ચન બી ઘણા બધા વિદ્યાર્થીઓને એમ લાગે કે યાર કેમનું સોલ્વ કરશું, પછી અક્કડ બક્કડ બંબે 80 90 પૂરા 100 કરીને આવી જતા હોય છે. આજે તમને એનું એક્સપ્લેનેશન મળશે, ધ્યાનથી જોવો છો. એ જે છે તે બી માં બિલોંગ્સ કરે છે, મતલબ એ તમારો ઘટક થયો અને બી તમારો ગણ થયો. ગણ બીજાનો ઉપગણ હોઈ શકે છે, તો બી એ સી નો ઉપગણ છે, આ બી ગણ થયો અને આ બી ગણ થયો. મતલબ આ બી છે એ સી માં આવેલો છે અને બી ની અંદર એક ઘટક એ છે, તો એ સી માં આવેલો જ છે ને, એ સી માં આવેલો છે, સાચું છે. તો તમારે સત્ય જ પૂછ્યું હતું, તો બસ અહીંથી જ આન્સર આપી શકો. પણ બાકીના ત્રણ ખોટા છે એ તો આપણે સાબિત કરીએ. જો છો, આ તમારો ઘટક થયો, આ તમારું ગણ થયું, આ ગણ થયું, આ બી ગણ થયું. તો આ તો ઘટક છે. ઉપગણ થવા માટે બંને બાજુ ગણ હોવા જોઈએ, પણ અહીંયા તો ઘટક ઉપગણ બતાવે છે, એટલે કે આ તો ટેકનિકલી સ્વીકાર્ય જ નથી. અહીંયા જોવો છો, આ તમારું ગણ થયું, આ તમારું ગણ થયું, પણ ગણ પાછો ઘટક બની જાય છે. ભાઈ ગણ ઘટક ના બની શકે ભાઈ, બરાબર છે. તો મતલબ કે આ બી ટેકનિકલી સ્વીકાર્ય નથી. આ તમારું ગણ થયું, આ બી તમારું ગણ થયું. અહીંયા જો ગણ તમારો ઘટક બની જાય છે, તો અહીંયા આ કેસમાં ગણ નથી, આ કેસમાં ઘટક છે, અને આ તમારો ગણ હોઈ શકે છે, તો ગણ ઘટક બની ગયું આના જેવું, તો આ બી સ્વીકાર્ય નથી. એટલે આ જવાબ છે. આઈ હોપ કે તમને ખબર પડી. આગળ વધીએ છીએ. 43. જૂના સેશનમાં આની વાતચીત કરી દીધેલી છે. છેદ આતંકા દૂસરા નામ બાબુભાઈ, છેદનું બીજું નામ લસા. તો અહીંયા 3 અને 7 નો છેદ પૂછ્યો છે, તો 3 અને 7 નો લસા શું ભાઈ? 3 અને 7 નો લસા, 3 અને 7 નો લસા જે કેટલો થતો હોય છે? 21. તો 21n તમારો આન્સર આવવો જોઈએ, જે આ રહ્યો છે. આગળ વધીએ છીએ. x એ યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે, મતલબ કે વાત ફક્ત 2 ની કરે છે, તો આને શું કહેવાય? એકાકી ગણ કહેવાય. આગળ વધીએ છીએ. x² + 4 0 મતલબ x² બરાબર -4 વાસ્તવિક સંખ્યામાં તો ન થાય, તો આ ભાઈ ખાલી ગણ છે. શું છે? ખાલી ગણ છે. આગળ વધીએ છીએ. જો કોઈ પણ ગણમાં n ઘટકો હોય તો ઘાત ગણમાં કેટલા ઘટકો હોય? આખી દુનિયાને ખબર છે 2n ઘટકો હોય. જો કોઈ પણ ગણમાં ઘાત ગણ એટલે શું? ઉપગણોને સમાવતો ગણ, મતલબ કે ઉપગણની સંખ્યા એ જ ઘાત ગણના ઘટકોની સંખ્યા થઈ ગઈ ને, તો ઉપગણની સંખ્યા 2n, તો ઘાત ગણના ઘટકોની સંખ્યા કેટલી બેટા? 2n. જો ગણમાં n ઘટકો હોય, n એક કે કરતા મોટા છે, તો મેં તમને કન્ડિશન આપેલી હતી 2n - 2, રાઈટ? ઉચિત ઉપગણની સંખ્યા આ રહ્યું. આગળ વધીએ છીએ. કોઈ પણ ગણનો ઘાતગણ, ઘાતગણની વ્યાખ્યા પૂછે છે ભાઈ. હા, બહુ સારો, મતલબ કે ટેકનિકલી પ્યોર થિયરિકલ ક્વેશ્ચન આવી ગયો છે. કોઈ પણ ગણનો ઘાતગણ ક્યારેય ખાલી ગણ ના હોઈ શકે, કારણ કે છેલ્લે કાંઈ નહીં, માનો કે ગણ ખાલી ગણ છે તો એના ઘાતગણમાં એકાકી ગણ સ્વરૂપે 5 બેઠો હશે, મતલબ ક્યારેય ખાલી ગણ ન હોઈ શકે. ટેકનિકલી બહુ સારો ક્વેશ્ચન બની હતો. x બિલોંગ્સ ટુ r છે, 5 કે 5 કરતા નાની વાસ્તવિક સંખ્યા, તો મતલબ કે 5 ને સવૃત લેવાનું છે, ને એનાથી નાની મતલબ -અનંત થી 5 સવૃત. આ વ્યક્તિનું ખોટું પડી ગયું યાર, આ જવાબ આવે ઇક્વલ ટુ લાગેલું છે. આગળ વધીએ છીએ. આજના સેશનનો કદાચ લાસ્ટ ક્વેશ્ચન છે, રાઈટ? એ જો ખાલી ગણ છે તો a ક્રોસ b શું હશે ભાઈ? ખાલી ગણ એવો ચુંબક છે ને કે ચોકડી ગુણાકારમાં જો ખાલી ગણ આવે ને તો જવાબ ખાલી ગણ જ આવે. મતલબ કે ખાલી ગણનો ગમે સાથે ચોકડી ગુણાકાર કરશો, જવાબ શું આવશે? ખાલી ગણ. કારણ કે ચોકડી ગુણાકાર કરવા માટે ગણ તો હોવો જરૂરી છે, અહીંયા તો ખાલી છે ભાઈ. તો દોસ્તો, આની સાથે તમારું આજનું આ સેશન કે જેની અંદર તમે 50 ગણ સિદ્ધાંતના કન્સેપ્ટ આધારિત આસાન લેવલના MCQ નો અભ્યાસ કર્યો. નો ડાઉટ ઘણા બધી વસ્તુ આજે તમે શીખ્યા હશો, શીખવા લાયક હતી,
જો બાઉન્સર લાગ્યો હોય તો સેશનને રિપીટ કરો, લાગતા વળગતા સુધી સેશનને શેર કરો અને એટલા કન્સેપ્ચ્યુઅલી સ્ટ્રોંગ બની જાઓ કે જ્યારે આ નાના નાના કન્સેપ્ટો કોમ્પિટિશનમાં લાર્જ સ્કેલ પર આવે ત્યારે આપણો વિદ્યાર્થી એકદમ ઓવર કોન્ફિડન્સ સાથે કહેવો જોઈએ કે સર તમારે લીધે અમને આવડે છે. બસ આ જ આશા સાથે આજના સેશનને અહીંયા વિરામ આપીએ છીએ. ભવિષ્યમાં આ ચેપ્ટર કન્ટિન્યુ રહેશે. મહેનત કરજો, રિવિઝન કરજો, મુલાકાત કરશો. ધન્યવાદ.